દેવાજભાઈ માટે જોરદાર તાળી દીધી ભાઈ. સાહિત્યકાર જબરજસ્ત, ગુજરાત અને દેશ વિદેશમાં નામ. આવો અમારા ભાઈ દેવાજભાઈ ખવાડ અને સાથે આવશે અમારા લાલાભાઈ. હવે એને માઇક આપી બે શબ્દ. મને જે લાગે છે એ બોલું છું, પૈસા માટે નથી દોડતો. હંમેશા કહું છું, ગુજરાતમાં અત્યાર સુધીમાં 350 ઘર બનાવ્યા છે ને જ્યાં સુધી કામ કરતો રહે ગરીબો માટે દોડતો રહીશ. એટલે તમારો બધાનો પ્રેમ છે અને આજે ખજૂરભાઈ આ પોઝિશન પર છે તો તમારા બધાના પ્રેમના લીધે છે. તમે હંમેશા મને દિલથી પ્રેમ આપ્યો છે એટલે અંદરથી એવું કહેવાનું મન થાય કે યાર આ પબ્લિકે યાર કેટલો પ્રેમ આપ્યો છે મને. એટલે આજે તમારા બધાની તાકાત છે એ આજે ખજૂરભાઈ ઊભા છે એટલે લવ યુ સો મચ. દેવાયતભાઈ શું કહેશો તમે? હાલ ખજૂરભાઈ બધી હૃદયથી વાત કરી, તમે સાંભળી. આયુર્વેદિક એટલે પેલા એમને કીધું, હું કીધું પૈસા માટે આ બોલતા જ નથી. આ કોઈ રૂપિયાનું કોઈ કવર લીધું નથી ને કવર માટેની કોઈ વાત નથી. પણ આપણા આવા એજ્યુકેટેડ હશે એને ખબર હશે, યુનિવર્સિટી સંતોની કોઈ યુનિવર્સિટી હોય તો આપણો ભારત દેશ છે. દુનિયાના દેશને શીખવું હોય તો ભારત આગળ આવવું પડે. હું ઘણી વાર ડાયરાના માધ્યમથી બોલેલો. અરે અરે તમે પગે લાગો, હું લાગુ પગે. કેમ છો? મજામાં? અરે અરે માજી રોમાં. અરે 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 રોમાં. કેમ છો? મજામાં માજી? તમે તબિયત કેમ છે? રોવાની હો માજી, રોવાનું નહીં, મૂંઝાવાનું શું કામ? હે હું અલા ભાણો બધા ભણવા કેમ છે? રાજુલા તાલુકાનું ભંડારિયા ગામ છે, ત્યાં મેં 4 વર્ષ પહેલા માજીનું ઘર બનાવ્યું હતું અને માજી આજે મને જોઈને ભાવુક થઈ ગયા. હું આજે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. તમારે રોવાનું નહીં માજી, તમે આમ રોવો તો મને ગમે નહીં, હું મૂંઝાઈ જાઉં. કેમ રોવો છો? તમને દુઃખ તમને કાંઈ વાંધો આવ્યો કાંઈ? અરે ભાઈ મારી યારે 18 વરણ છે, તમે હું કામ ચિંતા કરો? હે તમે હું કામ ચિંતા કરો માજી? થાય તો ખરું ને ભાઈ મને. અરે અરે મારી ચિંતા નહીં કરવાની. ચિંતા આવ્યા અમારા આવ્યા પોચીલા માણસ. આવો આવો. કેમ છો? મજામાં? તબિયત પાણી કેમ છે? અરે અરે બાપુ કેમ છો? મજામાં? શાંતિ? શાંતિ. તબિયત પાણી કેમ છે? આનંદ તમારી દયા. બસ 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 મોજે મોજ, શાંતિ. વડીલનું ઘર બનાવ્યું હતું અને ખુદદાર માણસ, જીવનમાં ક્યારેય આણે કોઈની પાસે હાથ નથી લંબાવ્યો અને ભંડારિયા દાદાના દર્શન કરવા આવ્યો એટલે ખાસ આજે મળવા આવ્યો. અને બીજું કે જેટલા લોકો ભંડારિયા દાદાના દર્શન કરવા આવે છે, હનુમાન દાદાના દર્શન કરવા આવે છે, રસ્તામાં જ એમનું ઘર છે, જરૂરથી આ લોકોને હેલ્પ કરજો. એનું કારણ છે કે ક્યારે આ લોકોએ ક્યારે કોઈ પાસે માંગ્યું નથી, પણ મહેનત કરીને કમાવનારા લોકો છે એટલે આપણે જરૂર સપોર્ટ કરજો. અને હું અત્યારે દાદાના દર્શન કરવા આવ્યો છું એટલે દાદાના દર્શન કરીશ અને પાછો મળતો જઈશ.